નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરની યાત્રા દરમિયાન છેલ્લા 26 વર્ષથી બંધ પડેલી ફર્ટિલાઇઝર ફેક્ટરીનો જીર્ણોદ્ધાર કર્યો હતો તેમજ અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાનની આધારશિલા મૂકી હતી। આ પહેલા પ્રધાનમંત્રીએ ફર્ટિલાઇઝર ફેક્ટરી અને એઇમ્સના મોડેલનો અભ્યાસ કર્યો હતો। સ્થાનિકોને રોજગારી મળી રહે તે હેતુસર શરૂ કરાયેલી ફર્ટિલાઇઝર ફેક્ટરીના પરિસરમાં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યું કે સરકારની નીતિઓને કારણે યુરિયાની કિંમતમાં ઘટાડો થયો છે તેમજ યુરિયાની કાળાબજારી બંધ થતાં ખેડૂતો ઈચ્છશે તેટલું યુરિયા મળી શકશે। વધુમાં તેમણે જણાવ્યું કે એક વર્ષમાં લગભગ 9000 ગામોમાં વીજળી પહોંચી છે તેમજ ગોરખપુરના દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પડાશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। आने वाले वर्षों में यूरिया के उत्पादन की ऐसी स्ट्रेटेजी बनाएंगे जिसके कारण हमें विदेशों से यूरिया लाना न पड़े और हो सके तो विदेशों में जहां गैस उपलब्ध होता है हम ही वहां यूरिया बनाएंगे और हम ही यूरिया को ले आएंगे। ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ખરાબ હવામાનના કારણે બંગાળની ખાડીમાંથી લાપતા બન્યું છે। ચેન્નાઈના તંબારામથી આંદામાન નિકોબાર સ્થિત પોર્ટ બ્લેર માટે રવાના થયેલા વિમાનમાં ચાલક દળના 6 સભ્યો સહિત 29 લોકો સવાર હતા। નૌસેનાએ લાપતા વિમાનની ભાળ મેળવવા બંગાળની ખાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। નૌસેનાએ પોતાના P-8 એરક્રાફ્ટ અને કારમુખ ઘડિયાળ જ્યોતિ તેમજ કુઠાર જહાજોને લાપતા વિમાનની શોધખોળ માટે તપાસમાં જોતરી દીધા છે। ગાંધીનગર જિલ્લામાં દહેગામ નજીક આવેલા લવાદ ગામે રાજ્ય સરકારે ફાળવેલી જમીન ઉપર ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટીનું ભવ્ય કેમ્પસ આકાર લઈ રહ્યું છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે આજે ભૂમિપૂજન યોજાયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે 2018 સુધીમાં સમગ્ર સંકુલ કાર્યરત બની જાય તેટલી ઝડપે બાંધકામ હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રક્ષા શક્તિ યુનિવર્સિટી એક સ્વપ્ન હતું અને તેને ચરિતાર્થ કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે। આ પ્રસંગે કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે। ઉનાની ઘટનાના પીડિતો અને દલિત આંદોલનના અસરગ્રસ્તોની મુલાકાત માટે તેઓ રાજકોટ આવ્યા હતા। સવારે રાજકોટ પહોંચીને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દલિત લોકોને મળ્યા હતા। તેઓ આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવાનોના પરિવારોને પણ મળ્યા હતા। રાજકોટથી તેઓ ઉનાના મોટા સમઢિયાળા ગામે જવા રવાના થયા હતા। અહીં તેમણે પીડિત પરિવારની રજૂઆત સાંભળી હતી તથા તેમને સાંત્વના પાઠવી હતી। જોકે તેમણે અગાઉનો જૂનાગઢ જવાનો નિર્ધારિત કાર્યક્રમ રદ કર્યો હતો। કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા અમદાવાદમાં જીએસટી મોડેલ બિલ અને FDIના વિષય પર કાર્યશાળા યોજવામાં આવી હતી। જીએસટી બિલ પાસ થવામાં આવી રહેલા વિઘ્નો તથા વર્તમાન કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી બિલ પાસ થવાની વધેલી શક્યતા પર જાણીતા ટેક્સ એક્સપર્ટ સંતોષ દળવી દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકર્તાઓને જાણકારી આપવામાં આવી હતી અને સંસદના ચોમાસુ સત્રમાં બિલ પાસ થાય તો ઉદ્યોગકારોએ કઈ રીતે નવું ટેક્સ માળખું અપનાવવું તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। 12 વર્ષથી સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધારે રોજગારી આપવાવાળું રાજ્ય બન્યું હોય તો ગુજરાત રાજ્ય બન્યું છે। ગયા વર્ષની અંદર જે રીતે 3 લાખ કરતાં પણ વધારે રોજગારી આખા ભારતમાંથી આપી છે ત્યારે 2,90,000 રોજગારી આપવાનું કામ એકમાત્ર ગુજરાત રાજ્ય કરીને સમગ્ર દેશની અંદર 86% રોજગારી આપવાનું કામ એ ગુજરાત સરકારે કર્યું છે। અને રાજ્ય સરકાર પ્રત્યેક ગરીબ પરિવારને અનાજ પહોંચાડવા કટિબદ્ધ હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી છત્રસિંહ મોરીએ જણાવ્યું છે। જામનગર જિલ્લાની અન્નપૂર્ણા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી છત્રસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જિલ્લાના અધિકારીઓ પાસેથી મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની રજેરજની માહિતી એકત્રિત કરી હતી। મા અન્નપૂર્ણા યોજના હેઠળ તમામ અંત્યોદય કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ આપવામાં આવી રહ્યું છે। આ યોજના હેઠળ ઘઉં 2 રૂપિયા કિલો અને ચોખા 3 રૂપિયા કિલો આપવામાં આવી રહ્યા છે। આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।